જય સ્વામિનારાયણ, જય ગોપીનાથજી મહારાજ. ની વાત ભાગ 11. આપની સમક્ષ ગઢપુરની વાતો આગળ વધારીશું. થોડું સેટિંગ આવતી જાય છે. યુટ્યુબ અનુભવ પહેલો કર્યો, ધીમે ધીમે જાણકારી મળતી જાય છે. એવી રીતે વ્યવસ્થિત વાતો કરવાનો મોકો મળે છે. આજે ભાગ 11 અને આપણે શરૂઆત કરી હતી ભીમ 11. પાંડુપુત્ર મહાન બળવાન એવા ભીમસેનની એકાદશીની આપણે વાત શરૂઆત કરી હતી. એ દ્રષ્ટિએ મહાભારતમાં એક એવું પાત્ર કે જેને કોઈ દિવસ તપ હારે લેવા દેવા નહીં, ખાવું અને મારવું, આ બે જ એની ઓળખાણ એવા ભીમસેન. એક એકાદશી કરી, એ એનું તપ આખી જિંદગી, જીવનકાળ ક્યાંય તપ નથી. જે ઝપટો ચડે એને ભાંગી નાખે. છેલ્લે દુર્યોધનનો વારો પાડી દીધો. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની કૃપા છે. એ એકાદશી નો મહિમા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બ્રહ્માનંદ સ્વામીએ ગાયું. કોડે કોડે એકાદશી કીજીએ, મહિમાની શું, પણ એ મહિમાની સાથે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતો ત્યાગી અને ગ્રહસ્થ દરેકને માટે, અત્યારે આપણે જેમ સરકારી કાર્યક્રમ કહીએ છીએ ને, ત્યારે શ્રીજી મહારાજ એને પ્રકરણ કહેતા. પ્રકરણ હાલો આજે પ્રકરણ જાહેર થાય છે કે બીજું પ્રકરણ ચાલુ ન થાય ત્યાં સુધી બધાએ પાણી ભરી રહેવું, પાણી સિવાય કોઈ વસ્તુ લેવી નહીં. બીજું પ્રકરણ આવે કે ચિકાસ વાળી કોઈ વસ્તુ ખાવી, કેમ તેલ, ઘી, માખણ, એ સિવાયનું બધું ખાવું, ચિકાસ ન હોય. એવા પ્રકરણોની અંદર, ગઢપુરની અંદર એવા કષ્ટદાયક તપ આપ્યા શ્રીજી મહારાજે. અને અમુક વખતે તો મહિનાનું પ્રકરણ હાલે, ભૂખા કાઢી નાખે, જેવો તેવો રહી જ ન શકે. પ્રકરણની અંદર થતા ગઢડાનું રાજકુટુંબ આવી જાય, કાઠી દાદીઓ આવી જાય, 5 ટાણા ખાવાવાળા
ગરબારો આવી જાય. આટાણા ખાવાવાળા એટલે રોટલો ને મરચાં છાશ વાળા નહીં, એના થાળ એટલે રાજુ એ સમયમાં એ લોકો પણ એ તપમાં 3 દિન હોય તો ભલે, 3 દિન હોય તો ભલે. શ્રીજી મહારાજને પ્રકરણ ફેરવવું પડે કે હવે હા તો આ પ્રકરણ. લીમડાનો કોરસ ખાઓ, બેઠો કોઠીમડાની ચટણી ખાય તો કાંઈ ખાવ. અડદની દાળ ને રોટલા જ ખાવા, બીજું ખાવું. આ જે તપ મોટા સંતો એમ કહે છે, જેમણે શ્રીજી મહારાજના 49 વર્ષના દિવ્ય જીવનકાળ સમયની ગણતરીઓ કરી વિભાગ કર્યા. એમ કહે છે કે 1860 વિક્રમ સંવતથી વિક્રમ સંવત 1886 સ્વધામ સીધાવ્યા ત્યાં સુધીના 26 વર્ષમાં કુલ 15 વર્ષ ગઢપુરમાં રહ્યા. 11 વર્ષ પર્યટન. પંદર વર્ષ શ્રીજી મહારાજે ઉત્સવો કર્યા છે, અન્નકૂટો કર્યા છે, સમૈયા કર્યા છે. ગોપીનાથજી દેવ મંદિર બનાવી, ગોપીનાથજી દેવની પ્રતિષ્ઠા કરી છે. વચનામૃતો મોટા ભાગના વચનામૃતો ગઢપુર બાપુ દાદા ખાચરના દરબારગઢના છે, એ આપ સૌ જાણો છો. પંદર વર્ષ જોઈ ગઢપુરમાં સંપ્રદાયના આશ્રિતો માટે બે નમૂન વ્યવસ્થા, ઐતિહાસિક વ્યવસ્થા, કેમ જીવન જીવવું, કેમ તપ કરવું, કેમ પ્રભુને રાજી કરવા, કેમ ઈશ્વર પ્રાપ્તિ કરવી, કેમ મોક્ષ મેળવવો, એ પોતે સાથે રહીને કરી બતાવ્યું છે. એમને મુક્તાનંદ સ્વામીએ નથી કીધું, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ. એ તપશ્ચર્યાની ગાઈડલાઈન પ્રમાણે હાલે જીવે તો મુક્તિ મળે, તાળી કાઢે મુક્તિ મળે નહીં. સ્વામિનારાયણ 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 1 કરોડ વખત લઈ મુક્તિ મળી જાય, હાલી હું નીકળ્યા છે. કોઈ માણસ 24 કલાક ગાળ્યું બોલે એટલે હું એને જેલ થઈ જાય. એનું માનસ ખરાબ થાય, એનું અંતર ખરાબ થાય. એમ મંત્ર ખૂબ જ ઉપયોગી છે, એના પણ ખૂબ
ફાયદાઓ છે, જરૂરી છે, પણ મંત્રની સાથે જો કર્મ ન હોય તો ભગવાન કહે છે મોક્ષ નથી. 1969-70ના SSC બોર્ડના મેટ્રિકમાં હું હતો અને ગુજરાતી ગદ્યની અંદર શ્રીજી મહારાજનું વચનામૃત ટેક્સ્ટ બુકમાં હતું, પાઠ હતો. શ્રીજી મહારાજ સભા કરીને બેઠા છે અને સંતો હરિભક્તોને આજ્ઞા કરી કે ધૂન કરો. એટલે જેને જે વાજિંત્રો આવડતા હતા, ઢોલ, નગારા, પખાત, મંજીરા, ઢોલકી એ મંડી પડ્યા. અત્યારે મંડી પડે તો જોઈ છે આપણે, અને હમણાં ભગવાન આવી જાય એમ સોંટી જાય. થોડીક વાર હાલ્યું, શ્રીજી મહારાજ હાથ ઊંચો કર્યો. આ વચનામૃત ગુજરાતી અભ્યાસક્રમના મેટ્રિકનો પાઠ જે હું ભણ્યો છું, જેની મેં પરીક્ષા આપી છે એની વાત કરું છું. શ્રીજી મહારાજ હાથ ઊંચો કર્યો, બસ. એને કીધું હું સોટી પીડા છું, આ ધૂન છે. વાજિંત્રોનો અવાજ ઓછો અને ધૂનનો મંત્રનો જાપ ઊંચા અવાજે હોવો જોઈએ, ભાવયુક્ત હોવો જોઈએ. પછી એમ કીધું કે હવે ધૂન કરો. ત્યાં વાજિંત્રો વાળા ટાઢા પડી ગયા હતા, એટલે મૂકી જ દીધા હતા. એ લોકો શ્રીજી મહારાજને રાજી કરવા માટે જ બધું પોતાની વિદ્યાઓ રજૂ કરતા હતા. ભગવાને કીધું કે આમ હું રાજી નહીં થાવ, તમે ભાવથી ધૂન બોલો. વાજિંત્રોને હેરાન કરવાનું રહેવા જ. વાજિંત્રો તોડી નાખશો તો હું રાજી નહીં થાવ. આજે તો ડીજે, રાહડા લેવા, ઠીક છે. કળિયુગની અંદર કીર્તન ભક્તિ સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં. તપ થાય જ નહીં. મન, કર્મ અને વચનથી તપ કરવું અતિ કઠિન છે, અશક્ય જ છે. શક્ય હોય તો કઠિન તો બહુ છે, અને કરનારાનો આપણે જોઈએ તપ કરતા હોય એવા તપસ્વીઓને આજના આ ભાગમાં સૌને દંડવત પ્રણામ. સહિત આપ સૌને, આપ સૌમાં પણ જો જે કોઈ આવું તપ કરતા હોય, ધૂન ગાતા હોય, ભાવ વિભોર થઈ સંસારને ભૂલીને ભગવાનને ગાતા હોય, સૌને મારા દંડવત પ્રણામ. જય સ્વામિનારાયણ, જય ગોપીનાથજી મહારાજ. આપ સૌને કુશળ રાખે, રાજીપો રાખે, એ મારી પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ.